ઉપલેટા શહેર અને તાલુકામાં ભારે મેઘ ખાંગા. ઉપલેટાના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ઘરોમાં ઘૂસ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં 5 દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 5 થી 15 ઇંચ જેવો વરસાદ એક જ દિવસમાં વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જેમાં ઉપલેટા શહેરમાં પણ વહેલી સવારથી અતિ ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં નીચાણવાળા વિસ્તારમાં ખાજાનગર અને નગીના સોસાયટીમાં વધુ વરસાદને લઈ અનેક ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા. આ વિસ્તારોમાં વરસાદના પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોની તમામ ઘરવખરી પાણીમાં પલળી નષ્ટ થઈ હોય, જેને લઈ સ્થાનિક રહેવાસીઓએ વિસ્તારના માજી સદસ્યો અને સામાજિક આગેવાનોને જાણ કરી બોલાવતા માજી સુધરાઈ સભ્ય શાહનવાઝ બાપુ બુખારી, રશીદ સિવાણી, સબીર બાપુ બુખારી તુરંત આવી ચીફ ઓફિસર તેમજ મામલતદારને જાણ કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરાવાઈ હતી. મારું નામ આરીફભાઈ ઓસમાણભાઈ ગાચી, વિસ્તાર અમારો ખ્વાજાનગર, અને આજે તારીખ 22/7/24ના રોજ સવારથી 6:45 વાગ્યાથી લગાવી અને 11:30 સુધી અમારો જે વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારની અંદર ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા. તે દરમિયાન અમે શાહનવાજ બાપુ બુખારીને ફોન કરીને કીધું કે જો ભાઈ આ વિસ્તારની અંદર અત્યારે પાણીનો ભરાવ ખૂબ થઈ રહ્યો છે અને અત્યારે પાણી ગમે એમ કરીને આનો નિકાલ કરવો જરૂરી છે. એ દરમિયાન શાહનવાજ બાપુ તથા લોકો બધા સાથે મળી અને પછી જે ભૂગર્ભ ગટર છે એની આખરી જે ભાગ છે, છેલ્લો ભાગ, એની અંદર ખૂબ જ કચરો ને બધું ભરાઈ ગયું હતું અને પાણીનો ભરાવ ત્યાંથી બંધ થઈ ગયો, પૂરો ભરાઈ ગયું હતું અને પછી એને ખોલવું જરૂરી હતું. એ દરમિયાન બધા લોકો સાથે મળી અને શાહનવાજ બાપુ સાથે મળી અને એ બધા છેલ્લા ઢાંકણા હતા એ તોડી અને પછી એનો પાણીનો નિકાલ કર્યો. એ દરમિયાન નગીના સોસાયટીની અંદર ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જે દરમિયાન બાપુને ત્યાંથી ફોન આવેલ એટલે બાપુએ તાત્કાલિક ચીફ ઓફિસર તથા મામલતદાર સાહેબને ફોન કરી અને આની રજૂઆત કરી અને પોતે તાત્કાલિક ત્યાં એ યુદ્ધના ધોરણે કામ કરવા નીકળી ગયા હતા. યાસ્મીન સિકંદર બિલોજ, નગીના સોસાયટી. મારા 4 છોકરા લઈને બહાર ઊભી છું, આખો ઘરમાં ડૂબી ગયો છે. મારા કઈ આધાર નથી આવે. કેટલું પાણી આવ્યું તમારા ઘરે? આખો ડૂબી જ ગયો છે, કઈ છે જ નહીં બાકી. બધું પલળી ગયું, અનાજ બનાજ બધું, બાટલા બધું પૂરું થઈ ગયું છે. ને 4 છોકરા લઈને બહાર ઊભી છું આટલા પાણીમાં. હા, તમે જવા આવો બસ, તમને ખબર પડે એમ. તમે કેટલા વર્ષ સુધી રહ્યો છો? હા, 10 કેટલા વર્ષ થઈ ગયા ભાઈ. તો તમારા ઘરમાં કોઈ આટલું પાણી આવ્યું? ના, નથી આવતું કોઈ દી. આ ફેરી જ આવ્યું છે આટલું પાણી. આ પાણી આવવાનું કારણ તમને ખબર છે બેન? નહીં, પાણી આવવાનું કારણ છે બુગદાના નથી સરકાર સહાય કરતા તો અમારા ઘરમાં પાણી કરી ગયું. એટલે આ ખરી બુગદા સાફ કર્યા નથી એના કારણે તમારા ઘરમાં પાણી આવ્યું? હા, એના હિસાબે જ આવી ગયું અમાર બધું પાણી. 20 વર્ષથી રહી છે, કોઈ દી પાણી નથી ગયું. તમારી ઘર પરિસ્થિતિ કેવી છે? સારી છે કે સાવ નબળી છે? અમે સાવ ગરીબ માણસ છીએ. તમારા કઈ નુકસાન થયું છે? અનાજ બનાજ કઈ નથી, બધું પડી ગયું. તમને સરકારથી સહાયતા છે કે તમને સહાયતા આપશે સરકાર? હવે સરકાર કરે, અમારે સરકાર ઉપર જ છે બધું, જી છે સરકાર ઉપર જ છે. સરફરાઝ કોડીનો રિપોર્ટ, ટનના સમાચાર, ઉપલેટા.